આજરોજ વલસાડ જિલ્લામાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી કેટેગરીના 27% અનામતની જગ્યાએ ઓછી અનામત આપતા વિરોધ દર્શાયો હતો। જિલ્લા ઓબીસી સમાજને જિલ્લા પંચાયતમાં 36 બેઠકોમાં 4 સીટો તો વલસાડ જિલ્લામાં 6 તાલુકા પંચાયતની 154 બેઠકોમાં માત્ર 10 બેઠકો આપતાને લઈને વિરોધ દર્શાયો છે। જિલ્લા ઓબીસી સમાજ દ્વારા આવેદનપત્ર આપી 27% અનામતની કરાઈ છે માંગ। જો આગામી દિવસમાં માંગ પૂરી કરવામાં ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ ચીમકી આપી છે। આપણી સરકારે જે 27% બક્ષીપંચ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં રજૂઆત કરી હતી અને તેના સંદર્ભે અમે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં બક્ષીપંચને ઘણો અન્યાય થયો છે। 36 વલસાડ જિલ્લાની 36 સીટમાંથી ફક્ત 4 સીટ મળી છે, જે અમને 10 સીટ મળવી જોઈતી હતી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે। પરંતુ 2020થી આ બક્ષીપંચ આયોગે જે અમે ગાંધીનગર બક્ષીપંચ મોરચામાં હતા ત્યારે ગાંધીનગરમાં દરખાસ્ત કરી હતી કે બક્ષીપંચ આયોજન બનાવીને એક બક્ષીપંચ સમાજને, એટલે કે એમાં બધા જ સમાજ, આહિર સમાજ આવે, તંદેલ સમાજ આવે, કોળી પટેલ સમાજ આવે, બંધારી સમાજ આવે, એટલા 142 જાતના સમાજ જે ગુજરાતમાં છે એ બધાને ન્યાય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે, એના માટે બક્ષીપંચ આયોગની રચના કરવામાં આવી હતી 2022માં અને ત્યારે આખા ગુજરાતના બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો મળીને એ આયોગમાં રજૂઆત કરી હતી કે બક્ષીપંચ સમાજને 27% જેટલું અનામત મળવું જોઈએ। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં ફક્ત 4 સીટ, એટલે કે 10%થી પણ ઓછું કહેવાય। તો હું એટલું જ કહેવા માગું છું કે આ જે સમાજના બધા અમે ભેગા મળ્યા છે તો એ 27% અનામતનો અમલ થાય અને બક્ષીપંચ સમાજને ન્યાય મળે એના માટે અમે સૌ ભેગા થયા છે। આગામી દિવસોમાં સમાજનું એવું કહેવાનું છે કે જો બક્ષીપંચ સમાજને 27% નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું।